મોતિયાની સર્જરી પછી આવું કરો અને ન કરો. આ કરો. આંખના કોઈ ટીપા અથવા મલમ લગાવતા પહેલા હાથને સાબુથી સારી રીતે ધોવા જોઈએ. આંખના ટીપા અથવા મલમ ફક્ત આંખમાં નીચેની તરફ મૂકવા જોઈએ. તમારી આંખોને સુરક્ષિત રાખવા માટે હંમેશા રક્ષણાત્મક ચશ્મા પહેરવા જોઈએ. જો તમને શરદી, ખાંસી અથવા કબજિયાત છે તો તાત્કાલિક સારવાર લો. તમે બીજા કે ત્રીજા દિવસ પછી દાઢી કરવી, ટીવી જોવું અને વાંચન જેવી નિયમિત પ્રવૃત્તિઓ શરૂ કરી શકો છો. જ્યારે તમે ઘરે હો ત્યારે તમે ચાલી શકો છો, દાદરા ચડી શકો છો અને ઘરના હળવા કામો કરી શકો છો. જો તમે વાહન ચલાવતા હો તો તમારા ડોક્ટરને પૂછો કે તમે ક્યારે ડ્રાઇવિંગ શરૂ કરી શકો છો. આ કરશો નહીં. સર્જરી કરેલ આંખને ચોળશો અથવા દબાવશો નહીં. સર્જરી કરેલ બાજુ ઉપર ઊંઘશો નહીં. નાના બાળકો સાથે રમવાનું ટાળો. ધૂળ અને ધુમાડાને ટાળો. તમારા માથા પર પાણી ન નાખશો અથવા સર્જરી કરેલી આંખને ધોશો. તમે તમારા જૂતાની દોરી બાંધવા માટે ઝૂકી શકો છો, પરંતુ આંખ પર જોર આપે એવી કસરત અથવા ભારે સામાન ઉંચકશો નહીં. એવી પ્રવૃત્તિઓથી દૂર રહો જે અચાનક તમારા માથાને આંચકો આપે છે, જેમ કે માથાની માલિશ અથવા મુસાફરી. ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ જેવી આંખોને ઈજા પહોંચાડે તેવી બધી રમતોને ટાળો. મોતિયા વિશે વધુ માહિતી માટે તમારા નેત્ર ચિકિત્સકની સલાહ લો.